નમસ્કાર ખેડૂત મિત્રો, હું દિનેશ માળી, બંસીધર એગ્રો સેન્ટર. અમે ગેનાજી ગોળિયા કીર્તિકુમાર હેમતાજી પ્રજાપતિના ખેતરે આવેલા છીએ. ત્યાં આગળ એગ્રીવેસ્ટ કંપનીના રીધમ 03 નંબરના તુરિયા વાવેલા છે. એ તુરિયા એમને ઉતરવાના ચાલુ છે અને એમને કેવું રિઝલ્ટ મળ્યું છે અને ઉતારો કેવો છે અને તુરિયાની ક્વોલિટી કેવી છે એ ખેડૂતના મોઢે સાંભળીએ. નમસ્કાર કીર્તિજી. હવે આ તમે જે તુરિયા વાવ્યા છે એ તુરિયા કેટલા ટાઈમથી તમે વીણવાનું ચાલુ છે? 1 મહિનાથી. ઉતારો કેવો છે? સારો. અને ક્વોલિટી કેવી લાગે છે તમને? એક નંબર. અને તુરિયાની લંબાઈ બીજી કેટલી છે? લંબાઈ સારી. કેટલી હશે? એમ લંબાઈ દોઢ ફૂટ જેવી. 1.5 ફૂટ જેટલી છે. તમને એમાં કેટલો તુરિયામાં સંતોષ કેવો છે બીજી ક્વોલિટી જોતા? બીજી ક્વોલિટી કરતા સારો છે. સારું છે. અને બીજી વેરાયટી વાવીએ એના કરતા કેવા રિઝલ્ટો કેવા લાગે? ઉતારો કેવો લાગે? ઓનો સારો લાગ્યો. આમ ઉતારો મજબૂત છે કે માપે છે કે કેવું? સારું છે. હા. તો જોઈ શકો છો ખેડૂત મિત્રો તમે કે ખેડૂત એકદમ ખુશ છે અને રિઝલ્ટો બી બહુ સારા છે, ઉત્પાદન બી બહુ સારું છે. તમે અત્યાર સુધી કેટલા આ તુરિયાના કેટલા ગ્રામ વાવેલા હશે? 5 પડી. એટલે 250 ગ્રામ જેટલું વાવેલું છે. અને કેટલાના ઉતાર્યા હશે તમે અત્યાર સુધી? 1.5 લાખના. 1.5 લાખના ઉતાર્યા છે. અને અત્યારે તમને કેટલો અંદાજ છે કેટલા ઉતરશે અત્યારે? આજે 50-60 હજારનો અંદાજ છે. બરાબર. તો ખેડૂત ખુશખુશાલ છે અને ખેડૂતને સારો એવો ઉત્પાદન બી મળે છે અને ભાવ બી સારા મળ્યા છે અને તુરિયાની ક્વોલિટી બી બહુ સરસ છે. નમસ્કાર.